મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે 1/3 ભાગમાં આંટો ફેરવવા તથા 1/6 ભાગમાં આંટો ફેરવવા વિશે શીખ્યા। આજના આ વિડીયોમાં આપણે આનાથી જોડાયેલ કેટલાક ઉદાહરણો જોઈશું। રાજા કૃષ્ણદેવરાય અને તેનાલી રામા બગીચામાં ફરી રહ્યા હતા। તેનાલી રામનજી, તમે તમારી સૂઝબૂઝથી તાળાના રહસ્યને તો શોધી લીધા। શું એવી બીજી વસ્તુઓ હોઈ શકે છે જેને આપણે 1/3 ફેરવીએ તો તે પહેલા જેવી જ દેખાઈ શકે? હા મહારાજ, આવી તો ઘણી બધી વસ્તુઓ અને આકૃતિઓ છે, જેમ કે તે ધ્વજ પર બનેલી આકૃતિને ધ્યાનથી જુઓ। આકૃતિ પણ 1/3 આંટો ફેરવતા પહેલા જેવી જ દેખાય છે। એવી રીતે તે બીજા ધ્વજને પણ જુઓ। આકૃતિ પણ 1/3 આંટો ફેરવતા પહેલા જેવી જ દેખાય છે। વાહ તેનાલી રામનજી, તમે 1/3 આંટો ફરવાવાળી આકૃતિ વિશે તો જણાવ્યું, પરંતુ હું 1/6 આંટો ફરવાવાળી આકૃતિઓ વિશે પણ જાણવા માંગુ છું। શું આપણી આસપાસ કોઈ એવી વસ્તુ છે જેની આકૃતિ 1/6 ભાગ આંટો ફેરવતા પહેલા જેવી જ દેખાશે? જરૂર મહારાજ, હું હમણાં શોધું છું। મહારાજ, આ ફૂલની આકૃતિને ધ્યાનથી જુઓ। આ ફૂલના 6 ભાગ છે। આપણે જ્યારે પણ આ ફૂલને 1/6 ભાગમાં ફેરવીશું તો આ પહેલા જેવું જોવા મળશે। અરે વાહ, આ ફૂલ તો ખૂબ જ સુંદર છે। આ ફૂલને આપણે આપણી સાથે મહેલમાં લઈ જઈશું। ત્યાર પછી બંને જણા મહેલ બાજુ જતા રહ્યા। ત્યારે જ મહારાજને દીવાલ પર લટકાવેલી એક આકૃતિ દેખાઈ। મહારાજે આકૃતિ બતાવતા કહ્યું, તેનાલી રામનજી, મને લાગે છે કે આ આકૃતિ પણ 1/6 ભાગમાં ફેરવવાથી તેવી જ દેખાશે। મહારાજ, મને પણ એવું જ લાગે છે। આવો આને આપણે ફેરવી જોઈએ। અરે હા, આ આકૃતિ પણ 1/6 ભાગ ફેરવવાથી તેવી જ દેખાઈ રહી છે। ખૂબ સરસ તેનાલી રામનજી। ત્યારબાદ બંને આરામ કરવા માટે જાય છે। બાળકો, આ વિડીયોમાં આપણે જોયું કે કેટલીક વસ્તુઓ અને આકૃતિઓ 1/3 ભાગ અને કેટલીક 1/6 ભાગમાં ફેરવવાથી પણ નથી બદલાતી। આ વસ્તુઓમાં 1/3 ભાગમાં અને 1/6 ભાગમાં આંટો ફરતી હોય છે। હવે પછીના વિડીયોમાં આપણે આનાથી જોડાયેલી કેટલીક સામાન્ય ભૂલો વિશે જાણીશું। આભાર।